अब प्रस्तुत है आपके सामने वेकअप न्यूज की विशेष प्रस्तुति। दमन में शिक्षा विभाग की उदासीनता के चलते शिक्षा का स्तर दिन ब दिन गिरता जा रहा है। इसी ज्वलंत विषय पर दमन के वरिष्ठ पत्रकार नीरव भट्ट ने दमन बीएड कॉलेज के पूर्व प्रधानाचार्य बाबूभाई टंडेल और भाजपा के जिला उप प्रमुख माजिद लाधानी के साथ की परिचर्चा। આજે આપણે દમણ શિક્ષણ વિભાગની ઉદાસીનતા અને બેદરકારીની એક ઉદાહરણ જોશું અને એ બાબતે આપણી સાથે દમણ જિલ્લા ઉપપ્રમુખ માજીદભાઈ લડાની અને બીએડ કોલેજના પૂર્વ આચાર્ય બાબુભાઈ ટંડેલ છે આપણી સાથે। નમસ્કાર તમારો બાબુભાઈ, માજીદભાઈ નમસ્કાર। હા તો સાહેબ, દમણ શિક્ષણ વિભાગે 9 જેટલી શાળાઓને 2016-17 અંદર ગ્રાન્ટ આપવાની વાત હતી અને છેલ્લા 1.5 વર્ષથી એનો ઓર્ડર પણ આવી ગયો હતો, પરંતુ એ ફંડ હજી સુધી આપવામાં આવ્યું નથી। તે બાબતે સરકાર દ્વારા જો આવી ફાઇનાન્શિયલ સહાય આપવામાં આવતી હોય અને સરકાર દ્વારા જ એ નાણાં સ્કૂલોને પૂરા પાડવાના હોય, સરકાર આપે છે તો પછી એમાં બીજા કોઈ હસ્તક્ષેપ કરીને ગ્રાન્ટને અટકાવી દેવાથી કોઈ ફાયદો નથી। અલબત્ત વિદ્યાર્થીઓને એ નુકસાનકારક છે, શાળાને નુકસાનકારક છે, એટલા માટે કે ગ્રાન્ટ હોય તો જ એ સ્કૂલ સરસ રીતે ચાલી શકે। પૈસાના અભાવે કોઈ પણ શાળા પ્રગતિ કરી શકે નહીં। સંસ્થાના વિકાસ માટે બે બાબતો જરૂરી છે। એક તો માનવીય પરિબળ એટલે હ્યુમન રિસોર્સિસની જરૂર પડે અને બીજું ફિઝિકલ રિસોર્સિસની જરૂર પડે। તો ફિઝિકલ રિસોર્સિસ ભૌતિક સંપત્તિ અને માનવીય સંપત્તિ હોય તો જ શાળા સારી રીતે ચાલી શકે। તો એ બધા વિકાસ માટે ફાઇનાન્શિયલ ડિપાર્ટમેન્ટ, નાણાકીય સમિતિ પૈસા પૂરા પાડતી હોય તો એનો પૂરેપૂરો ઉપયોગ કરીને બાળકોના લાભાર્થે, શાળાના લાભાર્થે, શિક્ષકોના લાભાર્થે એ ગ્રાન્ટનો પૂરેપૂરો ઉપયોગ થવો જોઈએ, જેથી કરીને પૈસા મળે શાળાને તો એ સરસ રીતે ક્લાસરૂમ બનાવી શકે, એમાં બેન્ચીસની વ્યવસ્થા કરી શકે, એમાં સરસ મજાનું બ્લેકબોર્ડ હોય, એમાં ચોકની વ્યવસ્થા હોય, દસ્તરની વ્યવસ્થા હોય, કોમ્પ્યુટરની વ્યવસ્થા હોય અને આ બધા શૈક્ષણિક ઉપકરણોની વ્યવસ્થાથી શાળાના બાળકો સરસ રીતે ભણી શકે અને શિક્ષણમાં એનો ગ્રોથ થાય। આપણે જ્યારે રિઝલ્ટ સારું લાવવાની વાત કરીએ છીએ ત્યારે માત્ર એક માનસિક બાબતોથી રિઝલ્ટ સારું નથી લાવી શકતું, પણ ફિઝિકલ ફેસિલિટીઝની પણ જરૂર પડે છે। તમે શિક્ષકોને સારો પગાર આપો, તમે શાળામાં આ બધી સુવિધાઓ પ્રોવાઈડ કરો, તો એ શાળામાં સુવિધા પ્રોવાઈડ કરવા માટે, શિક્ષકોને સારો પગાર આપવા માટે, સારા શિક્ષકો લાવવા માટે, પૂરેપૂરી ભરતી કરવા માટે નાણાંની જરૂર પડે। તો શા માટે સરકાર તરફથી આ પૈસા મળતા હોય તો એનો ઉપયોગ ન કરી શકો? તમે કરવો જોઈએ અને જ્યારે રિઝલ્ટ સારું લાવવાની વાત કરતા હોય ત્યારે આ બધી સુવિધા શાળામાં હોય તો ખરેખર દમણનું શિક્ષણ, શાળાનું શિક્ષણ ખૂબ સરસ ઊંચું આવી શકે એવો મારો પોતાનો અભિપ્રાય છે। માજીદભાઈ, 1.5 વર્ષથી હજી સુધી શિક્ષણ વિભાગે ગ્રાન્ટની ફાળવણી જે ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ ઓલરેડી આપી દીધી, એપ્રુવલ અપાઈ ગયું, ઓર્ડર અપાઈ ગયું, છતાં એ લોકો હજી આપ્યા નથી, તેનું શું કારણ? ગઈકાલે એક અખબારમાં મેં પ્રેસ નોટ વાંચી જેના અંદર મેં એવું લખેલું હતું કે ગ્રાન્ટ ઇન એઇડ શાળાઓની જે ફાઇલો છે તે મળતી નથી, ખોવાઈ ગઈ છે શિક્ષણ વિભાગમાં, કોઈ પણ કારણ હોય। પણ મેં વાંચીને મને ખરેખર શોક લાગ્યો કે શું આ ડિજિટલ ઇન્ડિયાના અંદરમાં આજના સમયમાં આવું પોસિબલ ખરું? આજ દરેક પેપરને આપણે કોમ્પ્યુટરમાં એન્ટ્રી કરી છે અને કરોડો રૂપિયાની ગ્રાન્ટ અગર સ્કૂલોને આપવાની હોય અને એની ફાઇલ અગર ગુમ થઈ જાય તો આ તો માનવામાં આવતું નથી। અને અગર જો આવું થયું હોય, ખરેખર જો આવું થયું હોય, જે શિક્ષણ વિભાગના જે કૃષ્ણકુમારજી છે એમનું ગઈકાલે મેં આ પ્રેસ નોટમાં સાંભળ્યું કે અમે એની જાંચ કરશી, ફાઇલ ક્યાં ગઈ તપાસ કરી રહ્યા છે, પછી પૈસા આપ્યા છે જે કંઈ છે। તો હું તો કહું છું એની કોઈ નિષ્પક્ષ એજન્સીથી જાંચ કરાવો ને, એ ફાઇલ ક્યાં ગઈ? ઇન્ટેન્શનલી કોઈ ગાયબ કરેલી છે? શાળાઓ સાથે કઈ દુશ્મની છે કોઈને? ત્યાં પોતાના અધિકારીઓ જે છે એમને કોઈ પોતાનો સ્વાર્થ છે। ઘણી વખત સરકારી કર્મચારીમાં એવું હોય છે કે એમને કંઈ ને કંઈ પોતાના નિજી સ્વાર્થ માટે થઈને લોકોના કામો અટકાવતા હોય છે એન કેન પ્રકારે। આવું હોય તો આની નિષ્પક્ષ જાંચ થવી જોઈએ। એનું કારણ શું છે કે શિક્ષણને લાગે છે જ્યાં સુધી, મને ઘણા બધા શિક્ષક મારા મિત્રો છે અને ઘણાએ મને કીધું ઘણી બધી સ્કૂલોમાં શિક્ષકોના 4-4, 5-5 મહિનાથી પગાર જ નથી થયા।
મતલબ ઘણા સમયથી મને આ ભાઈ પગાર નથી થતો મને ગઈકાલે આ પ્રેસ નોટ વાંચી ત્યારે મને ખબર પડી કે શું કામ પગાર નથી થતો. શાળાઓને ગ્રાન્ટ જ નહીં મળે તો શાળાઓ ક્યાંથી પગાર ચૂકવવાની છે? હું કોઈ પર્ટિક્યુલર શાળાના નામ નથી આપતો, પણ બહુ સારી શાળાઓ છે દમણની, જેના અંદરમાં શિક્ષકોને 4-4, 5-5 મહિનાથી પગાર નથી થયો. કોઈ બોલતું નથી, મજબૂરી છે એમની નોકરી કરવાની, કર્યા રાખે છે, પણ આ ઠીક નથી. આ શિક્ષણ વિભાગની ઉદાસીનતા છે. ઉદાસીનતા 100% લાપરવાહી છે. જેની એક એક્ઝામ્પલ તમને આપું માજીદભાઈ, બરાબર? તમે જ જવાબ આપશો સારું. 22 એપ્રિલ 2016 આપણી પાસે આના ઓર્ડર બી છે. ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટે 2 કરોડ રૂપિયા 4 શાળાઓને આપવાનું ગ્રાન્ટ ફાળવી દીધું. ઓકે. શિક્ષણ વિભાગને હેન્ડઓવર કરી દીધા. હવે એ 2 કરોડ રૂપિયા શિક્ષણ વિભાગે પોતાની પાસે 8 મહિના સુધી રાખ્યા, અને 8 મહિના 10 મહિના સુધી. 10 મહિના પછી એ શિક્ષણ વિભાગ 10 ફેબ્રુઆરી 2017 પાછા 2 કરોડ રૂપિયા ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ આપી દે. શું કારણ? તો આ અંગે એ 10 મહિના જો શિક્ષણ વિભાગ પાસે નાણાં હતા તો જે તે શાળાઓને કેમ નહીં આપ્યા? એટલે ફાઇલો ગુમ થઈ એ તો બહાનું છે, ફાઇલને પગ આવ્યા એ બહાનું છે. જ્યારે ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટે ઓર્ડર કરીને 2 કરોડ રૂપિયા ફાળવણી કરી નાખી તો એ શાળા સુધી કેમ નહીં પહોંચી શકે? અને એ શાળા સુધી નહીં પહોંચ્યા તો વિદ્યાર્થીઓને જે નુકસાન થયું તે બાબતે હવે તમે શું કહેશો? આ પૈસા પાછા મોકલી દીધા એનું કારણ જાણવાની સૌથી પહેલા તો પ્રયાસ કરવો જરૂર છે. અને જે બી દમણમાં શાળાઓ છે, જેમના સંચાલકો છે, હું તો એમને જ કહીશ કે તમે લોકો પૂછો એમને કે ભાઈ આ જે છે 2 કરોડ રૂપિયા પાછા કેમ કર્યા. અગર નથી માહિતી આપતા તો RTI થી પૂછો, એમને માહિતી લેવી પડશે, આપવી પડશે. અને કોઈ ચીજથી ડર્યા વગર પૂછો ને, એમાં શું છે કે ભાઈ આ પૈસા તમે આવ્યા, તમને ફાળવણી કરવામાં આવી, તમે રિટર્ન બેક કેમ કર્યા, શું રીઝન છે એનું પૂછો, ખબર પડી જશે. દૂધનું દૂધ, પાણીનું પાણી થઈ જશે. ને એમાં જો શાળાએ બી આગળ આવવાની, શાળા વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે જે કઈ બી શાળાઓ ગ્રાન્ટ ઇન એડ છે, એમણે કોઈ પણ પ્રકારનો ડર રાખ્યા વગર જો એ લોકોએ સત્યના માર્ગ પર ચાલવું છે, તમે તમારી શાળાઓમાં વિદ્યાર્થીઓને આજ પાઠ ભણાવો છો કે ભાઈ આ દેશનો, રાષ્ટ્રનો વિકાસ કરવા માટે તેને શું કરવું જોઈએ, તો પછી તમે પોતે જ આ ચીજથી અગર પાછા પડશો તો પછી અન્યાય સહવાની તમને ટેવ પડી ગઈ છે. તો આપણે જ એનો મતલબ ઉદાહરણ આપતા છે વિદ્યાર્થીઓને. હા, કે તમે બી આ રીતે તો ન્યાયની અપેક્ષા કેવી રીતે રાખશો? અને સ્વાભાવિક છે આજે અમે ઇન્ટરવ્યુ આપી રહ્યા છે, હકીકતના અંદરમાં તો એ લોકોએ વિરોધ કરવો જોઈએ આ ચીજનો. આપણે તો આ દમણના એક નાગરિક તરીકે આ મંતવ્ય જાહેર કરી રહ્યા છીએ. આપણી તો કોઈ શાળા બી નથી ને કોઈ શૈક્ષણિક સંસ્થા સાથે જોડેલા બી નથી ને આપણે કોઈ ટ્રસ્ટમાં બી નથી, પણ આપણે એક દમણના નાગરિક છીએ. એટલે આપણને ઘણા, જેવી તમે હમણાં કીધું ને કે શિક્ષકો આવીને કે ભાઈ પગાર નથી થયો, ભાઈ આમ થઈ ગયું, તેમ થઈ ગયું, તો 100% આપણને મનમાં એક એવું થાય, દુઃખ થાય કે આ ખોટું છે. તમે દમણ જિલ્લા પ્રમુખ છો, આ અંગે તમે શું કરશો? હું તો ચોક્કસ અમારી પાર્ટીના ફોરમ પર આ ચર્ચા કરીશ કે આવી રીતે શિક્ષકોના પગાર નથી થયા, અને આ જે છે હું સમય પર મારા પાર્ટીના ફોરમ પર આવા પ્રશ્નો ઉઠાવતો છું. આ પ્રશ્ન બી ઉઠાવીશું, જિલ્લા અધ્યક્ષને કહીશ, પ્રદેશ અધ્યક્ષને કહીશ. શૈક્ષણિક જે સંસ્થા છે જેને હજી ફંડ નથી મળતો અને તેઓની હાલત હમણાં બરાબર કફોડી છે, તો આ સ્થિતિમાં જો સંસ્થા બંધ થઈ અને લગભગ તેમાં 4 થી 5 હજાર જેટલા વિદ્યાર્થીઓ ભણે છે, તો એ લોકોનું ભવિષ્ય શું? એ શૈક્ષણિક સંસ્થા જો બંધ થાય અને વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત રહી જાય તો એના જવાબદાર કોણ? પૈસાના અભાવે, ગ્રાન્ટના અભાવે શૈક્ષણિક સંસ્થા બંધ થાય તો એની સંપૂર્ણ જવાબદારી અને એની આખી માથા પર ટોપલો ઓળવાની જ વાત છે તે સંસ્થાની, એટલે કે જે ગ્રાન્ટ આપે તેની આવશે. બરાબર? કારણ કે ગ્રાન્ટ નથી આપી તો એ જવાબદારી વ્યક્તિ છે કે જેમણે ગ્રાન્ટ નથી આપી અને પછી રિટર્ન કરી દીધી છે, પરત કરી દીધી છે, એમની જવાબદારી. અને આ રીતે 5,000 વિદ્યાર્થીઓને જો આ રીતે ગ્રાન્ટના અભાવે શિક્ષણથી વંચિત રહેવું પડે અથવા શૈક્ષણિક સુવિધાથી વંચિત રહેવું પડે તો એની સંપૂર્ણ જવાબદારી માજીદભાઈ કહ્યું તેમ જે ગ્રાન્ટ મંજૂર નથી કરતા આપી છે, જેમણે પરત કરી છે તેમની જવાબદારી લેશે. અને જે ગ્રાન્ટ નથી મળી એને કારણે જે શાળાઓ બંધ થાય છે એ તો બહુ મોટી
બાબત છે. બહુ શૈક્ષણિક સંસ્થાઓ બંધ થતી હોય એને આપણે જોઈ નહીં શકીએ, અને શૈક્ષણિક સંસ્થાઓ ચાલવી જોઈએ, સરસ રીતે ચાલવી જોઈએ, અને એની બહુ મોટી જવાબદારી જે કે જવાબદાર વ્યક્તિ છે, જવાબદાર સંસ્થા જેવી છે. પ્રશાસન અવારનવાર એમ કીધું એટલે શિક્ષાનું સ્તર ઊંચું લાવવું જોઈએ, શિક્ષાનું ઉપર ગુણવત્તા ઊંચું લાવીએ. રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ ચાલે છે, જેમાં દરેક વિદ્યાર્થીઓને શિક્ષણ પ્રાપ્ત થાય તેવો હેતુ હોય છે. પરંતુ આજે શૈક્ષણિક સંસ્થા બંધ થવાના કારણે વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત રહી જવા. તો આવા સમયે દમણ એડમિનિસ્ટ્રેશન અને સરકાર શું પગલાં લેશે? દમણમાં હમણાં લાસ્ટમાં હાયર સેકન્ડરીનું પરિણામ આવ્યું, ત્યાં એસએસસીનું આવ્યું, બહુ પુઅર આવ્યું, અને માનનીય પ્રશાસક શ્રીએ બી એની નોંધ લીધી, એની મીટિંગ બી કરી એમણે, અને બધાને જે તે પ્રકારે આદેશો બી આપ્યા છે કે આ શિક્ષણનું સ્તર ઊંચું લાવવા માટે શું પ્રયાસો કરવા જોઈએ. વચ્ચે મેં બી એમને એક પત્ર આપેલો કે JEE ને આના ટ્યુશન હોવા જોઈએ, જે પ્રવેશ પરીક્ષાઓ છે MBBS માટે થઈને અને એન્જિનિયરિંગ કોલેજો માટે થઈને નીટના, તો એની જે છે, જે પૈસાવાળાના જે બાળકો છે એ લોકો તો પ્રાઇવેટ કોચિંગ લે છે, જે નિમ્ન મધ્યમ વર્ગના બાળકો છે એમના માટે સરકારી સ્કૂલોના અંદરમાં સરકારશ્રી તરફથી આવી એક વ્યવસ્થા હોવી જોઈએ. મેં એમને પત્ર દ્વારા જાણકારી કરેલી છે, અને હમણાં એમણે પ્રયાસ બી શરૂ કરેલા છે, લાયન્સ ક્લબને એનું કામ આપેલું છે, અને એ બાબતે એ કામ કરી રહ્યા છે. પણ આટલું જ કરવાથી શિક્ષણનું સ્તર ઉપર નહીં જાય. તમારી પાસે પૈસા જ નહીં હોય તો, હવે હમણાં એક બે પ્રાઇવેટ એવી સ્કૂલ છે મારી જાણકારી પ્રમાણે, એ લોકો બહુ જ મિનિમમ સેલેરીમાં શિક્ષકો ભરતી કરે છે. ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ છે, કેટલો 3000 થી 5000 વચ્ચે સેલેરીમાં શિક્ષકો ભરતી કરે છે. એમની ક્વોલિફિકેશન એ શિક્ષકની પૂછો તો એ કોઈ SSC પાસ, કોઈ 12th પાસ, અને 1 થી 9 ધોરણના વિદ્યાર્થીઓને ભણાવ્યા રાખે છે. દડાલીથી ચાલે છે બધું. આવું ક્યાંથી શિક્ષણનું સ્તર ઊંચું આવશે, ક્યાંથી આવશે ઉપર? એટલે પાયાથી લગાડીને ઉપર સુધી પ્રશાસને કામ કરવું પડશે. જેવી રીતે એમાં એક આ બી પગલું છે કે જે ટાઈમ ટુ ટાઈમ ગ્રાન્ટ બી આપી દો, તાકી એ લોકો શિક્ષકોને પગાર આપે, અને એ લોકો શિક્ષકોને પગાર આપે છે, વ્યવસ્થિત શિક્ષકો રાખે છે, એની બી તમે તપાસ કરાવો. તમે ગ્રાન્ટ આપો છો એનો સહી ઉપયોગ થઈ રહ્યો છે ને એ બી જુઓ. તમને અગર કોઈ એમાં શંકા લાગતી હોય તો એ બી જુઓ, પણ પૈસા તો રિલીઝ કરો. એના જ્યારે પૈસા આવે છે, ફાઇનાન્સ સરકાર આપે છે તો તમે એના પૈસા રિલીઝ કરો. અને ઘણા બધા એંગલ છે શિક્ષણનું સ્તર ઊંચું લાવવા માટે, પ્રયાસ કરવા જોઈએ. ડાભેલમાં છેલ્લા 10 વર્ષથી ત્યાંની સરકારી શાળાનું મકાન સાહેબ જર્જરિત અવસ્થામાં છે. પેલું ટીનના ડબ્બામાં છોકરાઓ લોકો ઉનાળો હોય, શિયાળો હોય કે વરસાદી સિઝનમાં ભણે. સો આ બાબતે તેઓ ધ્યાન આપવાની જરૂર નથી. આ તો ન ફંડની વાત છે, ન શિક્ષકોની વાત છે, પણ એક મકાન, જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે બનવું જોઈએ તે તો સરકારના હાથે છે. સરકારી સ્કૂલ છે, ગરીબ વિદ્યાર્થીઓ ભણે છે, ઉદ્યોગોમાં આવતા મજૂર વર્ગના વિદ્યાર્થીઓ ભણે છે. આ અંગે સાહેબ હવે શું અપેક્ષા રાખી શકીએ આપણે શિક્ષણ વિભાગ પાસે? શિક્ષણ વિભાગે ખૂબ સક્રિય થવાની જરૂર છે, અને દરેક સ્કૂલોમાં ફરીને સાહેબ જોવું જોઈએ કે આ સ્કૂલને ખરેખર શું પાયાની જરૂરિયાત છે, અને પાયાની જરૂરિયાત જોઈને એમને જે કંઈ સુવિધા પ્રોવાઈડ કરવાની છે તાત્કાલિક સુવિધા પ્રોવાઈડ કરવી જોઈએ. આપણી પાસે પૈસા છે, અને અત્યારે જોયું છે કે દમણની જે ગ્રાન્ટેડ સરકારી સ્કૂલો છે એમાં કેટલાય શિક્ષકોની જગ્યા ખાલી છે, અને શિક્ષકોની જો જગ્યા ભરાતી હોય તો શાળામાં સમયસર ક્લાસીસ શરૂ થાય, ભણાવાય, બધા વિષયો ભણાવાય અને સારું રિઝલ્ટ આવે. બરાબર. બીજું કે સુવિધાઓ નથી, તમે કહ્યું તેમ કે ભાઈ છાપરામાં બેસીને સરકારી શાળાના બાળકો ભણતા હોય તો એ જોવું જોઈએ સરકારે, પછી એની આપણી પાસે સુવિધા હોય તો એની વ્યવસ્થા કરવી જોઈએ. પૈસા હોય તો બધું જ થાય. તો એ પ્રમાણે મેં તમને પહેલાં કહ્યું તેમ થોડી ભૌતિક સુવિધા અને માનવીય સુવિધા જો શાળામાં પૂરી પાડવામાં આવે તો ખરેખર શિક્ષણનું સ્તર ઊંચું આવે. અને સમયસર, હું તો ઘણી વખતે કહેતો હતો કે ભાઈ ગુજરાતમાં જે શાળાઓ છે તેમાં સમયસર નિરીક્ષણ થાય છે, સુપરવિઝન થાય છે. સમયાંતરે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા એમાં સુપરવિઝન કરવામાં આવે છે.
અહીંયા ખબર નહીં સુપરવિઝન થાય છે કે નથી થતું એ મને ખબર નથી, પણ એવું સુપરવિઝન થાય તો શિક્ષક પણ સતર્ક રહે, બાળકો પણ સતર્ક રહે, વાલીઓ પણ સતર્ક રહે અને બધા શિક્ષણમાં સક્રિય થાય અને સક્રિય થવાથી જ સારું રિઝલ્ટ આવી શકે. હું તો એમ કહું છું કે ભાઈ આપણી અહીંયા દમણમાં જે કંઈ 20-25 શાળાઓ છે સેકન્ડરી હાયર સેકન્ડરી, તો એમાં સુપરવિઝન કોણ કરે છે? તમારી સ્કૂલમાં હું સુપરવિઝન કરું, મારી સ્કૂલમાં તમે સુપરવિઝન કરો, તો નિરીક્ષણ કરો તેમાં કશું કંઈ ઉપજતું નથી. બહારથી થોડાક શિક્ષકો લાવીને, થોડાક સારા શિક્ષણ શાસ્ત્રીઓ લાવીને એ સુપરવિઝન કરાવો અને દેખરેખ આપો શાળા પર, અને તમારે ત્યાં શું ખૂટે છે એ બધું એમને પ્રોવાઈડ કરો, આપવું જોઈએ. એટલે તમે પહેલાં કહ્યું તેમ બધું માનવીય અને ભૌતિક સુવિધા પ્રોવાઈડ કરવામાં આવે તો ખરેખર સારું શિક્ષણનું કામ થઈ શકે. માજીદભાઈ, સરકારની ઉડાન યોજના છે જેમાં ધોરણ 12 ને લેપટોપ આપવામાં આવે છે. આ વર્ષે લેપટોપ કોઈ જગ્યા પર દેખાતા નથી. ગયા વર્ષે બી મેં પોતે માંગ કરેલી અને એમને પત્ર આપીને એ બાળકોને આ અપાવેલું, ઉડાન યોજના અંતર્ગત લેપટોપ અપાવેલા. અને એ લોકો શું કરે છે કે 12મા ધોરણના વિદ્યાર્થીઓને આ આપે છે, લેપટોપ આપે છે, અને જે નવા બીજા સ્કૂલમાં આવેલા હોય બાળકો 8મા ધોરણમાં એને સાયકલ આપે છે વિદ્યાર્થીનીઓને. આ વખતે આમાં દૂર દૂર સુધી ક્યાંય દેખાતું નથી. મારા પોતાના અંદરના સૂત્રો દ્વારા મેં જાણકારી તપાસ કરી તો હજી સુધી આવી કોઈ પ્રક્રિયા છે નહીં, અને કદાચ એવું આ વખતે નહીં આપે. તો કેમ નહીં આપે? આપવું જોઈએ પ્રશાસને. 12મા ધોરણના વિદ્યાર્થીઓને લેપટોપ આપવું જોઈએ. એટલે ક્યાંક ને ક્યાંક આ ઉડાન યોજના કેન્દ્ર સરકારની છે, દરેક રાજ્યોમાં આખા ભારતમાં અપાય છે, બધા જ રાજ્યોમાં મળે છે. પ્રયાસો થવા જોઈએ એના માટે. आज बस इतना ही. अगले अंक की प्रतीक्षा कीजिए.